તો આગામી સપ્ટેમ્બરમાં ભાદરવી પૂનમ મહામેળો અંબાજી ખાતે યોજાવાને લઈ અને સ્ટોલ અને પ્લોટની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકો દ્વારા હરાજીમાં રાખેલા પ્લોટમાં લાઇટ, ટેન્ટ, ટેબલ સહિત મેળામાં લારી ગલ્લાઓ વાળાના મુદ્દાઓને લઈ સ્થાનિક અને વહીવટીતંત્ર વચ્ચે હોબાળો થયો। વહીવટીતંત્ર દ્વારા સ્થાનિકોને આ મુદ્દે ખાતરી આપવામાં આવી હતી કે આવનારા મેળાને લઈ દબાણને લઈ અલગથી સમિતિ બનાવવામાં આવી છે, જેથી કોઈ પણ લારી ગલ્લાઓ અને સ્ટોલ સામે દબાણ કરી શકાશે નહીં, જેથી લોકો રોષે ભરાયા છે। અંબાજી માતાજીનો ભાદરવી પૂનમનો મેળો 2025 1 9થી શરૂ થવાનો છે, જેના માટે લોકોને અનુકૂળતા રહે, સગવડતા રહે, લોકો પણ સારી રીતે મેળો માણી શકે તે માટે તાલુકા પંચાયત વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત અંબાજી વહીવટીતંત્ર દ્વારા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી આજથી 4, 5 અને 6 ઓગસ્ટથી હરાજી પ્લોટ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં પ્લોટો હંગામી પ્લોટોની હરાજી થશે। જે લોકો પ્લોટો ઊંચી બોલી બોલશે તેમને પ્લોટો આપવામાં આવશે। આ ડિસ્ટ્રિક્ટ અધિકારીઓ આ પ્લોટ વાળાનું કોઈ સાંભળતા નથી અને તેમના વેપાર આગળ અડચણ ઊભી થાય તે અડચણો દૂર કરતા નથી અને 11 વાગે આવી અને બેસી રહે છે ઓફિસોમાં અને કશું કામ કરતા નથી અને ખાલી વેપારી છેતરીને ગામને બાનમાં લઈ અને વેપારીઓ લૂંટ બનાવે અને વેપારીઓને ધોખામાં રાખી અને વેપારીઓ જોડે પૈસા ઉઘરાવી અને મોટી આવકોના પ્રોટીન બતાવે કોઈ સુવિધા આપતા